ડાંગ જિલ્લાના ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ સેવાધામ આહવા દ્વારા ગ્રામ વિકાસ અને કિશોરી વિકાસ કાર્યક્રમનું આયોજન ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ સેવાધામ આહવા દ્વારા ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ દ્વારા સતત સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે। ટ્રસ્ટ દ્વારા ખેડૂત મંડળ, સખી મંડળ, પ્રાકૃતિક ખેતી, કિશોરી વિકાસ યુવક મંડળ, સરમત કેન્દ્રો, આરતી કેન્દ્રો તથા સત્સંગ કેન્દ્રો જેવી વિવિધ પ્રવૃત્તિઓ ચલાવી ગામોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ટ્રસ્ટ દ્વારા સ્થાનિક આહવાનગરમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સાથે સાથે કૌશલ્ય વિકાસ કેન્દ્ર પણ કાર્યરત છે, જેમાં સીવણ વર્ગ, સુથારી કામ, લોહારી કામ, કમ્પ્યુટર ક્લાસીસ સહિત વિવિધ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે। આ તાલીમો દ્વારા બાળકો, બહેનો અને ખેડૂતોને સ્વરોજગાર તથા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવે છે। હાલમાં ટ્રસ્ટ દ્વારા કિશોરી વિકાસ અને રમત કેન્દ્ર અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ આજથી શરૂ કરવામાં આવ્યો છે અને આવતીકાલે પૂર્ણ થશે। આ કાર્યક્રમમાં 150 જેટલી કિશોરીએ ભાગ લીધો છે। કાર્યક્રમ દરમિયાન કિશોરીઓ અને યુવાનોને શારીરિક વિકાસ, રમતગમત, વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેલા બાળકો અને યુવતીઓમાં આત્મવિશ્વાસ વધે તેમજ તેઓ સમાજમાં સકારાત્મક દિશામાં આગળ વધે તેવો હેતુ સેવાધામ ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। રામ રામ। કલાબેન દિગેશભાઈ ગવડી, ડાંગ જિલ્લો, આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ સેવાધામ ખાતે ચાલતું કિશોરી વિકાસ પ્રશિક્ષણનું આજે આયોજન કર્યું છે, જેમાં ગામોગામથી કિશોરી પ્રમુખ, એક ગામમાં એક કિશોરી પ્રમુખ મૂક્યું છે। એક કિશોરી પ્રમુખ એટલે 5-10 બહેનોનું એક સમૂહ, જેને કિશોરી સંગઠન કેન્દ્ર કહેવાય। એક ગામમાં 10-12 બહેનો હોય, 7 બહેનો હોય, 5 બહેનો હોય, જેમની ઉંમર 8 થી 19 વર્ષ અથવા 20 વર્ષ, આવા બહેનો જે ભણતા પણ હોય અને ઘરે નહીં પણ ભણતા હોય, એ લોકોનું શૈક્ષણિક, શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને સંસ્કાર આ મુખ્ય ઉદ્દેશ્ય છે। સંસ્થા ઈચ્છે છે કે બહેનોમાં સંસ્કારની પૂર્તિ થાય, કિશોરીનો વિકાસ થાય, કારણ કે ભારતનું મૂળ શક્તિ સ્વરૂપ એટલે કિશોરી। જો કિશોરી સશક્તિકરણમાં વધારો થાય તો ભારતનો વિકાસ થાય। બહેનો શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે દરેક બાબતમાં શક્તિનો પૂરો ઉપયોગ થાય દેશના વિકાસ માટે, એ ટ્રસ્ટનો ઉદ્દેશ્ય છે। અને આજે આપણે જોવા જઈએ, દરેક બાબતે બહેનો ભાઈઓના ખભેથી ખભે ઊભી છે। એટલા માટે કિશોરી વિકાસ આ એક પ્રકલ્પ ઊભો કરેલો છે આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટે। વધારે એમના માટે દર 3 માસે અથવા તો ગામમાં મહિનામાં, અઠવાડિયામાં એકવાર આ કેન્દ્રનું નિયમિત રૂપે 1 કલાકનો વર્ગ હોય છે, એમાં બહેનો ભાગ લેતા હોય છે અને નિઃશુલ્ક આ બહેનો કામ કરે છે।